રાજકોટમાં આવેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે ઇન્ડિયાનો સૌથી મોટો બુક ફેર યોજાયો છે, જે 6 એપ્રિલ સુધી સવારે 10 થી 6 વાગ્યા દરમિયાન ખુલ્લો રહેશે, જેમાં ₹1500ના નાના બુક્સ અને ₹2500ના મોટા બુક્સમાં સમાય તેટલી બુક તમે એક સાથે લઈ શકો છો. આ બુક ફેરમાં ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રોમાન્સ, ફિક્શન, બાળ વાર્તા, ધાર્મિક, સામાજિક, પ્રેરણાત્મક, કિડ્સ, ટીન ફિક્શન, યંગ એડલ્ટ, બેસ્ટ સેલર, ફ્રેશ અરાઇવલ સહિતની બુકો અવેલેબલ છે. મારું નામ હેત, હું બુકટેલનો ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર છું. અત્યારે અમે લોકો રાજકોટમાં ચોથી વાર આવ્યા છીએ અને આપણને બહુ સારો રિસ્પોન્સ પણ આવે છે. આઈડિયલી વર્ષમાં અમે 2 વાર આવીએ છીએ, પણ હવેથી અમે વર્ષમાં 3 વાર આવવાના પ્રયત્ન કરીએ છીએ. આ મારું રાજકોટમાં 4th ટાઈમ છે. ચોથી વખત અમે લોકો બુક ફેર લગાડીએ છીએ અહીંયા. રાજકોટની જે પ્રજા છે ને, રાજકોટની પ્રજાને 1 વાર, 2 વાર, 3 વાર અમે લોકોએ સારી બુક્સ ઓફર કરી, પછી અમને સામેથી કોલ્સ આવે છે, મેલ્સ આવે છે, વોટ્સએપ પર સ્પેમ્સ આવે છે કે રાજકોટમાં ક્યારે લાગશે. તો રાજકોટની ઓડિયન્સનો ઇન્વિટેશન જ છે જે અમને ઘડીએ ઘડીએ પ્રોત્સાહિત કરે છે. આ વખતે આપણું બેસ્ટ સેલર્સનું કલેક્શન બહુ વાઇડ વેરાયટીમાં છે. અત્યારે અમે લોકો સોલ્ડ આઉટ થઈ જાય છીએ રોજ બેસ્ટ સેલર્સમાં. આવતા 1 થી 1.5 કલાકમાં વાઇલ વી સ્પીક નવા બેસ્ટ સેલર્સ લાગશે. તો બેસ્ટ સેલર્સમાં મેક્ઝિમમ આપવાની ટ્રાય કરીએ છીએ. પ્લસ નાના બાળકો માટે જે છે કિડ્સની બુક્સનો બહુ મોટો કલેક્શન અમે લોકોએ પાછળ ડિસ્પ્લે કર્યો છે. મેઇન તો અમારો બોક્સ કોન્સેપ્ટ હોય છે કે જેની હિસાબે એક અફોર્ડેબલ થઈ જાય છે. કોઈ માટે પણ એક લાઇબ્રેરી બનાવી, આજે ₹1500માં આખી લાઇબ્રેરી બની જાવી એ બહુ મોટી વાત છે. તો મેઇન તો અમારું બલ્ક ડિસ્કાઉન્ટ એ જ હોય છે. અત્યારે ઇંગ્લિશમાં અમારી પાસે ફિક્શન્સ અવેલેબલ છે, નોન ફિક્શન્સ પણ અવેલેબલ છે. ફિક્શન્સમાં સબ કેટેગરી જોઈએ તો થ્રિલર્સ પણ છે, ફેન્ટસીઝ પણ છે, કોફિટેબલ બુક્સ પણ છે, જે આપણી હિસ્ટ્રીની બુક્સ છે, વર્લ્ડ વોરની બુક્સ છે, કે કોઈ સ્પોર્ટ્સ રિલેટેડ બુક્સ છે, મશીન રિલેટેડ જનરલ નોલેજની બુક્સ છે, એવું બધું અવેલેબલ છે. ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં 2 લેંગ્વેજમાં યુઝ્યુઅલી અમારી બુક હોય છે. હિન્દીના થોડાક બેસ્ટ સેલર્સ હોય છે, પણ આપણે અહીંયા ગુજરાતી અને ઇંગ્લિશની વધારે ડિમાન્ડ છે. લોકો અમારી પાસે બધા એજ ગ્રુપના આવે છે, પહેલી વસ્તુ તો, એટલે બધા ટાઈપની બુક્સ પણ પસંદ કરે છે. એક સર્ટેન એજ ગ્રુપ છે બાળકોનું, જે એકદમ નાના છોકરાઓની બુક્સ છે, એ બાકી પાછળ તમારી ટીન ફિક્શન છે, એ સૌથી મેક્ઝિમમ જવાવાળી બુક્સ છે અમારા. જો રિસેન્ટ ટ્રેન્ડ્સ જોશો તો ઈ બુક્સ, કિન્ડલ અને ઓડિયો બુક્સથી ડબલ માણસો હવે શિફ્ટ થઈ છે ફિઝિકલ બુક્સ પર. જે એક રીડર છે એના માટે એક ફિઝિકલ કોપી સાથે જે એનું પર્સનલ રિલેશન છે, ઇટ મેટર્સ મોર. તો એક જે બુક છે, ઇફ યુ ગોઈંગ થ્રુ ધ ફિઝિકલ કોપી, ઇટ મીન્સ યુ આર ઇન્ડલ્જિંગ યોર સેલ્ફ ઇન ધ બુક. તો એ બહુ એક રિલેશન બિલ્ડ થાય છે બુક અને રીડર વચ્ચે. તો ઓફકોર્સ ફિઝિકલ કોપીને વધારે માણસો પ્રિફર કરે છે હવે. રાજકોટમાં અમારો એક્સપેક્ટેશન્સ કરતાં અમને બહુ સારો રિસ્પોન્સ મળે છે. અમે પાછા આવશું, વધારે કલેક્શન લઈને આવશું, વધારે વેરાયટી લઈને આવશું ટૂંક સમયમાં. એવા બહુ બધા રીડર્સ છે, હું કસ્ટમર્સ નહીં કહું, રીડર્સ છે મારા, જે ડિપ્રેશન થ્રુ જાય છે કે ખરાબ ફેઝ થ્રુ જાય છે પ્રોફેશનલ લાઈફમાં અથવા પર્સનલ લાઈફમાં, અને સર્ટેન આસ્પેક્ટ્સ જે લોકો બુક્સ થ્રુ વિચ દે આર ગ્રેબિંગ થ્રુ બુક્સ, જે સમજે છે બુક્સ વાંચીને, દે આર ટ્રાઇંગ ટુ મૂવ ઓન ફ્રોમ સર્ટેન ફેઝસ પર્સનલ લાઈફમાં બી અને પ્રોફેશનલ લાઈફમાં બી બહુ વધારે હેલ્પ કરે છે રીડિંગ હેબિટ્સ. રીડિંગનો ઇમ્પોર્ટન્સ પર્સન ટુ પર્સન એક ઇન્ડિવિજ્યુઅલ ચોઇસ છે. પહેલાં તો બદલાય, બટ ડેફિનેટલી કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્સ જરૂર હોવું જોઈએ. એસ્પેશિયલી જે યુથ છે, જે તમારું ને મારી એજ ગ્રુપ છે, વી આર ધ ડ્રાઈવર્સ ઓફ ધ ઇકોનોમી. આગળ કન્ટ્રી આપણે ચલાવવાનું છે, તો રીડિંગ એક બિલકુલ બેઝિક હેબિટ છે જે આપણા એન્જિનને ફ્યુલ આપશે. That's how we'll be able to push the economy in front. એ લોકો માટે એક છે કે રીડિંગને એક ફનની જેમ લ્યો. મે બી એક નાની 12-15 પેજની નાની એવી કાર્ટૂનની બુક વાંચો મજાક મસ્તી માટે. અમારી પાસે ₹50માં એવી બુક્સ મળી જશે તમને માત્ર. અને અમે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે બુક્સ પાછા પણ લઈ લેશું તમારી. તો આવી એક બેઝિક આટલી સ્કીમ્સ અમે આપીએ છીએ. તો હેબિટ સ્ટાર્ટ કરવી જોઈએ, બહુ જ સારી હેબિટ છે. સુદીપ મહેતા છે. અત્યારે વોરેન બફેટ્સના જે બુક્સ આવે છે ને, જે ઇન્વેસ્ટમેન્ટ, હાઉ ટુ ઇન્વેસ્ટ ઇન ફ્યુચર, અને એના માટે હું એવરી યર આ ફેરમાં આવું છું. અને આ બુક્સથી ઘણા લોકોની, હું મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર છું, ને ઘણાને આ બુક મારી ઓફિસે ઓલરેડી રાખું છું ને બધાને વાંચવા આપું છું, જેનેથી મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટ વિશેને ખબર પડે કે ઇન્વેસ્ટમેન્ટ વોરેન બફેટ કેવી રીતે કરે છે. એની સ્ટોરી તમને જો સમજાય ને, તો તમારા પૈસા કોઈ દિવસ આ બજારની અંદર જાય નહીં. મારી લાઈફની અંદર તો ચેન્જીસ લેવા છે, પણ મારા બધા કસ્ટમરને હું આ બુક મારી ઓફિસની અંદર મારે એક સ્પેશિયલ એક બુક રાખવાની જગ્યા છે. આજના યુગની અંદર જે લોકો બુક વાંચતા નથી, છતાં બી અમારી ઓફિસની અંદર બુક લાગે, એ લોકોને ઇનોવેશન લાગે
કે આ યુગની અંદર તો અત્યારે મોબાઈલ યુગ આવી ગયો તેની અંદર તમે હોય, પણ હું આ બુક રાખું છું તો એ લોકોને બહુ લાગે છે કે આ અત્યારે આ યુગમાં, અને એ લોકો પોતાની ઘરે લઈ જાય છે અને ઇન્વેસ્ટિંગ વિશે એ લોકો કે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરાય, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની વ્યાખ્યા વોરેન બફેટે શું આપી છે એ લોકોએ સાબિત, મેં એ લોકોને કીધું, એ લોકોએ કર્યું, અને એ લોકોના પૈસા મારી જેમ એ લોકોના પૈસા બી બન્યા છે. અત્યારે જે બિઝનેસ છે એની અંદર બી વોરેન બફેટના એટલા બધા આઈડિયા હોય ને તો એ તમને એકવાર નહીં પણ અનેક વાર વાંચવું ગમે, કે હજી 5 વાર વાંચો, હજી 10 વાર વાંચો, એમ કે વાંચવું ગમે છે, એમ દર વખતે નવો મળે અમને. એ જ વોરેન બફેટના આઈડિયા મારી બેસ્ટ ફેવરિટ, કારણ કે મારું બિઝનેસ બી આ મોડલ છે ને હું આ મોડલને જ ફોલો કરું છું. વોરેન બફેટના આઈડિયાની કોઈ પણ ફાઇનાન્શિયલ કે એને કેવીથી ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ બધાય દરેકે જો પોતાની રીતથી ઉતારે ને તો એ લોકોને બધાને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટની વ્યાખ્યા તમને ખબર પડે. અને તમને પૈસા બનાવવા હોય તો એની અંદર ધીરજ રાખે તો જ પૈસા બને. કોઈ દિવસ શેર બજાર કે મ્યુચ્યુઅલ ફંડની રાત પૈસા નથી બનતા. પૈસા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો જ રાખે. એ વોરેન બફેટ કહે છે ને, વોરેન બફેટનું એટલું બધું અત્યારના યુગની અંદર, આજના યુગની અંદર એનું એટલું મહત્ત્વ છે ને કે ઓલ આર ફોલોડ સ્ટીલ ટુડે. હેલો એવરીવન, મારું નામ પરી મહેતા છે. તમને કેવા પ્રકારની બુક પસંદ આવે? મને જે લવ સ્ટોરી ફિક્શન્સ છે એ બહુ ગમે છે. અચ્છા, છેલ્લે કઈ બુક વાંચેલી હતી? મેં ઇટ એન્ડ્સ વિથ અસ છે ને વાંચી હતી, અને લાઈક એ મારી ફેવરેટ બુક છે, તો મેં કેટલી બધી વાર એ વાંચી છે અને મેં પાછી રિપીટ કરી હતી હમણાં એ. અચ્છા, કેટલો ટાઈમ લાગે એક બુક પૂરી કરતા? એક બુક પૂરી કરતાં ઓલમોસ્ટ લાઈક જો બહુ ઇન્ટરેસ્ટિંગ હોય તો 1 વીકમાં થઈ જાય, અધરવાઇઝ 2-3 વીક્સ જેવો ટાઈમ લાગે. ફેવરિટ ઓથર કોણ છે તમારા? મારો ફેવરેટ ઓથર દુર્જોય દત્તા છે. હાલના સમયમાં તમને શું લાગે કે લોકો કેવી બુક પસંદ કરતા હશે? અત્યારે બધા લાઈક જે ડાર્ક લવ સ્ટોરીઝ છે અને જે કોલિન હોવર્સની બુક આવે છે ને એ બધાને બહુ ગમતી હોય છે, અને પ્લસ ફાઇનાન્શિયલની બુક્સ બી બધા બહુ વાંચતા હોય છે અત્યારે. બરાબર છે. અત્યારે તો ઈ બુક છે અને ઓડિયો બુક અવેલેબલ છે, તમને કઈ પસંદ આવે? મને વધારે ફિઝિકલ બુક્સ ગમે, મતલબ એમાં જે ફીલ આવે ને આપણને વાંચવાની, એવી જે ઓડિયો બુક્સ છે કે ઈ બુક્સ છે એમાં નથી આવતી, અને પ્લસ એમાં સ્ક્રીન ટાઈમ ડિવાઈડ થઈ જાય છે બધે, તો એના કરતાં આ બુક વધારે સારી છે. બરાબર છે. એવી કોઈ બુક છે જે વાંચીને રડવું આવી ગયું હોય? ના, હજી સુધી તો એવું નથી થયું, બટ એક છે જે છે 5 ફીટ અપાર્ટ, તો એ વાંચીને આમ થયું કે આવું બી થઈ શકે છે લાઈફમાં માણસો સાથે. કોઈ એવી બુક જે તમે સજેસ્ટ કરવા માંગતા હોય કે બધા વાંચવી જોઈએ? ઇટ એન્ડ્સ વિથ અસ ને ઇટ સ્ટાર્ટ વિથ અસ જે બુક છે એ બધાએ ડેફિનેટલી એકવાર તો વાંચવી જ જોઈએ લાઈફમાં. થેન્ક યુ.